તો હલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને જય અંબે. સ્વાગત છે તમારા બધાનું ચીડિયા ઘરમાં. તો આજે બધા 10 વાગે છે, છોકરાઓ બચ્ચા પાટી નાસ્તી પેપર સ્ટાર્ટ થઈ ગયા છે એટલે બધા ગયા છે પેપર લખવા માટે અને ટાઈમ બી થઈ ગયો છે એટલે હવે હું પણ જઈશ એમ લોકોને લેવા માટે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં, ગુજુ ફેમિલી બ્લોગમાં. તો વાગ્યા છે અત્યારે સવારના 10. ત્યારે ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે. હવે જશે છોકરાઓને લેવા, પછી અમે કરશું રસોઈ. અમે તે 4 છોકરાઓને બોલાયા છે, ગોળણી કર્યા છે એટલે જમવા જવું. એટલે હું વિચારું કે ખાવાનું શું બનાવું, શું ના બનાવું. આજે તો અથર્વને રેન્સીના ઘેર જવાનું છે જમવા 2 ટાઈમ, હે ને? રેન્સીનો બર્થડે છે. આજ તો રેન્સીનો બર્થડે છે. રેન્સીનો બર્થડે. તારો બર્થડે આવશે. હા રેડ હર હર મહાદેવ. હા તું હનુમાન ચાલીસા કહે એટલે તારો બર્થડે આવશે. હો. અને ભાઈ જો સવારની અંદર અમે ઘઉં લાવી દીધા છે. આજે તો 1 કટ્ટુ લાવ્યા છે, કાલે 1 કટ્ટુ લાવ્યા હતા અને બાકીના 10 કટ્ટા આજે સવારે આવશે. પીપળા તો બધું જ કામ ભેગું થઈ ગયું છે. કબાટ આવે એટલે કબાટ સાફ કરવાના, ઉનાળાનું ઘર સાફ કરવાનું, પછી પાપડ બનાવવાના. કામ તો એટલું બધું ઢગલો ભેગું થઈ ગયું છે ને, ના પૂછવાની વાત. બોલો હું કરીશું તમે. અને આ ફેર તો વિચાર તો વેકેશન પૂરું થતા ઘર સાફ કરીએ છીએ, પણ જો આમ વિચાર છે કે ઓછો તાપ હોય તો વહેલું કરી દઈએ. જોઈએ. ચલો તને નાસ્તો કરી લઈએ. કારણ કે ભાઈ પાછળથી તો બહુ તાપ પડશે. ઓકે. એટલા માટે શું તમારે બધાને શું કહેવું, સાચી વાત કે નહીં? ચલો દોસ્તો, વાગે છે બપોરના 3:30 અને જો ઘઉં આવવાના હતા, કબાટ આવ્યા હતા, પણ ઘઉં તો હજી આવ્યા નથી. પણ જો કબાટ આવી ગયા છે અમારા, એટલે અમારા કબાટ આવી ગયું છે. પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. નીચે ચોપડાઓ છે, ઉપર કપડાઓ છે. ના બિચારું તૂટી જેલું કબાટ હતું ને એને હવે અલવિદા કહેવાનું છે, એને આપી દેવાનું છે અમારે. એને તો ભાઈ એના બાય કહેવાનું છે. બિચારે બહુ સાથ આપ્યો. કેટલા વર્ષ સાથ આપ્યો? મેહોણા રહેતા હતા ત્યારે હું જોડે હતો. 9 વર્ષ તો ખરો છે. હા ઓકે. એને સ્પંજ કે પૂછું થઈ ગયું. આના ઉપર ટીવી હતી ને. નીચે કપડા એટલે જૂતો મૂકવા મળ્યો. જૂતામાંથી પાછો છોકરો ચોપડો આવ્યો બાપડો. એવું છે તારે હવે અલવિદા કહેવાનું છે. એટલે હા, એક કબાટ અને બીજું અંદર ડ્રેસિંગ ટેબલ એક આપણે હતું, તમે બધા વિડીયોમાં જોતા જ હશો. એ ડ્રેસિંગ ટેબલ આવી રહ્યું. હવે આ ડ્રેસિંગ ટેબલને અલવિદા કરીને જો કબાટ લાવી દીધું. એટલે કે ભાઈ કબાટ રાખો અંદર એટલે આપણને કામ આવે એમ. આ દરવાજો ખોલતા જોજે, પેલી બાજુ ખુલે જ ખરું, મેં તો ખોલ્યો નથી. આમ ખુલે તો ખરું. હા ઓકે ડન. કાચે ભટકાતું નથી ને? સાચવીને ખોલવાનું. ઓકે. એને થોડી હાઈટ નીચી કરી દીધી લાગે છે. આપણે છેક ઉપરની નથી લીધી હાઈટ, એવું હતું. તો ભાઈ એક આ ડ્રેસિંગ ટેબલ. અચ્છા હા, પેલું 4 થશે. હા બરાબર છે. ઉપર કંઈક મૂકો જ મૂકતા પાવ ત્યારે એટલે મસ્ત. એટલે નાની વસ્તુ કંઈ મૂકે તો મૂકાય, બરાબર છે. એટલે અમે આ એક ડ્રેસિંગ ટેબલ બીજું જોડે લઈ લીધું એટલે વાત પૂરી થઈ જાય. બરાબર. હવે એટલે અને અલવિદા કહેવાનું છે. આ તો અમારા સસુરજીએ અમને આપ્યું હતું. આ ડ્રેસિંગ ટેબલ એ બી વેચવાનું છે કોઈને લેવું હોય તો. પણ કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા. મમ્મી નવું ના કહેવાય, સ કમ્પ્લીટ એમ કહેવાય, બાકી નવું તો નહીં. હા એવું ને એવું છે. 15 વર્ષ થયા, મજબૂત છે. પલંગે મજબૂત છે. સૌથી વધારે મજબૂત એ આપી છે આમ, ખાતા પીતા ઘરની. તો પછી એવું છે ત્યારે અહીંયા તો ભાઈ આ બધું અમારા આનું બધું ટ્રાન્સફર આમાં કરવાનું અને પેલા કબાટનું પેલામાં કરવાનું. હવે જોઈએ. અને વિદાય દેવડો ત્યારે. તો ભાઈ ચલો કબાટમાં બધું ભરવાનું કરીએ હવે. તો ગાઈઝ અહીંયા અમારા ભાઈ રેન્સીની બર્થડે છે તો એની તૈયારીઓ ચાલી રહી છે.
અને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના જે ધાબુ ધોવડાવી દીધું છે ભાઈએ. એટલે અમારે અહીંયા હવે અહીંયા નીચે સાહેબ પાથરીને ઊંઘો તો ઊંઘાય ગોદરો પાથરીને હવે. હા હવે રાત્રે આવીશું ત્યારે. હા પેલું લાકડાનું લઈ લો ને બસ લ્યો. લોખંડનું માર ઘેર પડ્યું. ચકાચક મસ્ત મસ્ત ધોયું સાહેબ. તમે હતા જોડે એ જોજો કારોબાર સભ્ય જોડે જોઈએ છે. ઓકે ઓકે વાંધો નથી. તો ચલો ભાઈ પ્રિપેરેશન કરીએ ત્યારે હવે. તો ગાઈઝ ઘઉંના કટ્ટા મંગાવ્યા હતા આવી ગયા છે ઘઉંના કટ્ટા. અને આ ભાઈ ઘઉંના કટ્ટા ઉપર સુરેશ અંકલ શું લઈને ગયા એ એમનો સામાન લઈને ગયા બેટા. અને ઘઉંના કટ્ટા આવી ગયા છે. અહીંયા કામ ચાલી રહ્યું છે. શું આપણે ભાઈ કબાટનું કામ પૂરું થયું કે ના થયું? ના હજી તો બાકી છે. એવું છે એમ. તો આ શું કરી રહ્યા છો? હવે ભૂખ તો મને લાગી જશે. ભૂખ લાગે તો હું તને થોડું શાક ને ખાઈ લઉં બીજું શું. ચલો ત્યારે ઘઉંના કટ્ટા આવી જશે. સાફ કરો. રેડી સાસુ આવું રેડી ઘઉંના કટ્ટા માટે? ઓકે. મમ્મીને તો નહીં મેર પડે કારણ કે એમને તો માસ્ક બંધાઈ જ દેવાનું છે ને પાછું ગઈ સાલ જેવું થાય મારા હોસ્પિટલના ધક્કા થઈ જાય ખબર છે ને. એટલે તું પિયર જતી રહે સાફ થાય ત્યાં સુધી બરાબર. કારણ કે પછી ધક્કા ખાવા પડશે હોસ્પિટલના. રેડી અમે આવો રે અમે તો રેડી. અમે કોઈ તકલીફ એટલે મોવાના નહીં સાફ કરવાની વાત થઈ. મોવાની વાત નહીં થઈ. મોવાની વાત નહીં થઈ આપણે. એ પછી તારે આવું પડે જોવા પડે. હા જઈએ ઓછું પડ્યું બગડ્યા હા ના ઢેકણું પૂછડું હા બાય. આવું એ પડે ચમડે એવું છે. હા આવવાનું એવું. તો ગાઈઝ માહી બેન થઈ ગયા હતા બીમાર તો એમને દવાખાને લઈને આવ્યા હતા. કેવું આ ઢગલાબંધ એ સારું કર્યું કારણ કે પરીક્ષા ચાલુ છે એટલે એને જાતે જ લીધું એટલે સારું થયું. દાઈ ગયા. તો ભાઈ રેન્સીના બર્થડેની તૈયારીઓ થઈ ગઈ છે. ધી એન્ડ આવી ગયો. હવે કેક કટિંગનો ટાઈમ થઈ ગયો છે. સી ઇઝ અ બર્થડે ગર્લ. બે બાજુ ઉઠાડો. તો ગાઈઝ રાતના વાગે છે 10 અને ભાઈ જો રાત્રે ખાવા બેઠો છે. ઊંઘી જેલો ઉઠ્યો અને ખાવા બેઠો છે ને. તો અમે વહેલા ખાવા નતો બેઠો કીધું ને ખાવા તો કે ઊંઘી નતું તું જોતો ખરો આ બાજુ. ચલ ગુડ નાઇટ જેમ કહી દો. બહુ ભરાઈ હાર ખાઈ લે પછી બોલા વધારે. રામણ માદે